બધાની મજા મને કડવી લાગે કાગડા. અહીંયા માં જનેતા અને એવા વૃદ્ધો છે કે આપણી આંખમાંથી શ્રાવણ અને ભાદરવો વહ્યો જાય. પણ હું એમ કહું છું લોકશાહીના માધ્યમથી કે અહીંના અમીરસ ધારા વરસાવે અને આ આશ્રમના જે પાયાના પથ્થરો છે એ દેખાતા નથી, એના ઉપર આખી ઇમારત ઊભી હોય છે. પણ હું ઈશ્વર આગળ એટલી પ્રાર્થના કરું છું કે તન મન ધનથી એના ઉજળા અવતારો અને ઉજળા આદેશને શ્રીમાન્ય માનજો અને ઈશ્વર મનોકામના બધાને પૂરી કરે. એ લોકોની જે આ સંસ્થાના મેન પાયા છે એમને હું બિરદાવું છું. પછી હળવી વાતો, લોક સાહિત્યની વાતો અને ભજન સમ્રાટની વાતો ઉપર આપણે જાશું. પણ જે આ સદભાવના, સત અને ભાવ બેને ભેગું કરીને જે યંત્ર બનાવ્યું અને ગુજરાતના ખૂણે ખૂણે આપણે વાહન લઈને જતા હોય તો ઝાડવા ઉપર નજર કરો ત્યારે એક દેખાય છે સદભાવ. પણ ન્યાય એવો પવિત્ર પ્રેમ ઉભો થાય છે. ઝાડ પોતે પોતાના ફળ નથી ખાતા રે, પર ઉપકારી આત્મા છે. ફળ એ નથી ખાતું, બીજાને આપે. ઝાડ પોતે પોતાના ફળ નથી ખાતા રે, આમ જોવો તો એનો પર ઉપકારી આત્મો, પર ઉપકારી આત્મા છે. આપણને છાંયો આપે છે, વૃક્ષ આપે છે. અમારો એક પ્રાચીન દુહો છે તે એક માણસ ને બૈરાએ કીધું કે લાકડા નથી બાળવા તો તમે લઈ આવો. એટલે કોદાળી અને ધાર્યું લઈને વિશાલભાઈ ગયો, ઝાડમાંથી ફેરવીને ઘા કર્યો અને ઝાડ કાપવા માંડ્યો. કાપીને ભારો કરીને આવ્યો અને મૂક્યો. એટલે એને ઓવે કીધું બળતણ આવી ગયા, પણ આ બારી બારણા કરવા મિસ્ત્રી કહે તો લાકડા નથી. એમાંથી બીજો કાપ્યો, ત્રીજો કાપ્યો. પછી કે આપણા છોકરાને પેટમાં દુખે છે તો આંબા આગળ ગયો અને એનો કોર લઈને આવ્યો, એને પીવરાવ્યું. કેટલી હદ સુધી માણસ ગયો અને છેલ્લે એમ કીધું હજી કાંક જોશે. એટલે એ થળિયું ફૂટ્યું હતું સાહેબ, એ થળિયામાં ઘા કર્યો કોદાળીનો. ત્યારે ઝાડને વાચા આપે છે કવિ. ઝાડ બોલ્યું તે દીધા ફળને ફૂલ અમારી કાયાએ કપાણી, પણ હદ છે હરિયાણીના મૂળિયા ખોદે છે. ઝાડ બોલ્યું. એટલે જે પરોપકારી છે એના લેશના જિંદગીમાં કાયમ રહેશે. જેને જગત માટે વાપર્યું છે, જગત માટે કર્યું છે, એ તો કરે જ. આપણા દીકરીને જન્મ આપણે જ વાપરવાનો હોય, ગામ ન વાપરે. પણ ગરીબ ઘરે આંકડો મારી અને તમે કયો મૂંઝાતા નહીં. અને એમાંય તમારો યથાશક્તિ પ્રમાણે ફાળો હશે. એટલે વરરાજન વરરાજીની માને આંખમાં જળમળિયા જતા હશે.